નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં ઝેરી રસેલ વાઇપર સાપ જોવા મળતા દોડધામ મચી હતી। આમોદ નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં ગત રાત્રે આશરે 10 વાગ્યાના સમયે રસેલ વાઇપર સાપ જોવા મળ્યો હતો। કચેરી ખાતે ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડ ગણપત મકવાણાની નજર સાપ પર પડતા તેમણે લાકડી વડે તેને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો। જો કે સાપ પાલિકા કચેરીમાં ઘૂસી જતા તેમણે તાત્કાલિક નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં અંકિત પરમાર અને હેમંત પરમાર સ્થળ પર પહોંચ્યા હતા અને આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ કલપેટિયાની સૂચના તથા માર્ગદર્શન મુજબ જરૂરી સાવચેતી સાથે કુનેહપૂર્વક રસેલ વાઇપર સાપનું રેસ્ક્યુ કર્યું હતું। ત્યારબાદ સાપને નર્સિંગ વાતાવરણમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યું હતું। આમ સિક્યોરિટી ગાર્ડની સમયસૂચકતા અને રેસ્ક્યુ ટીમની સતર્કતાના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બનતા અટક્યો હતો।